આગાહીવાળા અંબાલાલ પટેલ કોણ છે એ વિશે બહુ ઓછા લોકો જાણે છે. વિવિધ વર્તમાન પત્રોમાં અને ટીવીમાં આગાહીઓ વાંચીને સાંભળીને સમગ્ર ગુજરાતના લોકોના મોંઢે જે નામ આવે એ છે તે છે અંબાલાલદા પટેલનું. એમનું વતન ચુંવાડ વિસ્તારના અમદાવાદ જિલ્લાના દેત્રોજ તાલુકાનું રૂદાતલ ગામ છે. એમનો જન્મ 1947માં થયો છે. પૂરું નામ અંબાલાલ દામોદરદાસ પટેલ. પત્નીનું નામ ગૌરીબેન. 2 દીકરા અને 1 દીકરી છે. મોટો દીકરા રાજેન્દ્રભાઈ ધાંગધ્રા મુકામે હોસ્પિટલ ધરાવે છે, જે અગાઉ અમેરિકા હતા. નાના દીકરા સતીશ પટેલ માસ્ટર ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજી થયેલ છે અને ઓસ્ટ્રેલિયામાં પ્રાઇવેટ બિઝનેસ સંભાળે છે. દીકરી અલકા પણ ડોક્ટર છે. અંબાલાલનો વારસાગત ધંધો ખેતી, અભ્યાસ પણ આણંદની એગ્રીકલ્ચર કોલેજમાંથી કૃષિ સ્નાતક, BSc અગ્રીનો અને નોકરી પણ બીજ પ્રમાણન એજન્સીમાં સુપરવાઇઝર અને છેલ્લે આસિસ્ટન્ટ ડાયરેક્ટરના હોદ્દા સુધી પહોંચનાર અંબાલાલ પટેલ ચીલો ચાતરીને પણ આવી આગાહીઓ કરવા લાગે અને બધી જ આગાહીઓ સાચી પડે ત્યારે આશ્ચર્ય જરૂર થાય. તેઓનો જ્યોતિષ વિષય ન હોવા છતાંય કે એ માટેની કોઈ ઉપાધિ, ડિગ્રી પણ મેળવેલ ન હોવા છતાંય એ સચોટ આગાહીઓ કરતા હોય ત્યારે આશ્ચર્ય બેવડું, તેવડું કે અનેક ગણું વધી જાય અને અંબાલાલ તરફ અહોભાવ પેદા થાય એ સ્વાભાવિક છે. મૂળ તો ખેડૂત પુત્ર અને ખેતીનું ભણેલા હોય. એમને વરસાદ, હવામાન, ખેતી પાકો વગેરે વિશે જાણવાની સાથે એમને થતું કે જો ખેડૂતોને આ બધી આગોતરી માહિતી મળે તો એ ખેડૂતોને ઉપયોગી થઈ શકે. આમે ખેતી સંપૂર્ણ રીતે કુદરત આધારિત વ્યવસાય છે. સાંજે ખેડૂત એના ખેતરમાં લહેરાતા પાકને જોઈને ઘરે આવી શાંતિથી નિંદર લેતો હોય છે અને રાત્રે જ હવામાનમાં અચાનક એવો ફેરફાર થઈ જાય ત્યારે સવારે એ જ ખેડૂતની બધી જ મહેનત નિષ્ફળ જાય. એના જેવી દુઃખદ પરિસ્થિતિ બીજી કોઈ ન હોઈ શકે. પણ જો આ બદલાતા હવામાન વિશે આગોતરી આગાહી કરવામાં આવે તો એ ખેડૂતોને ખૂબ જ ઉપયોગી થઈ પડે. એમનું આ મનોમંથન સતત ચાલતું રહ્યું અને આ મનોમંથનમાંથી જ આગાહીઓરૂપી માખણ નીકળતું રહ્યું જે ગુજરાતના ખેડૂતો માટે આશીર્વાદરૂપ બન્યું છે. સરકાર પણ એમની સલાહ લેવા માંડી. ગુજરાતના મુખ્યમંત્રીઓ ચીમનભાઈ પટેલ, કેશુભાઈ પટેલ અને નરેન્દ્રભાઈ મોદી પણ હવામાનનો વર્તારો જાણવા એમની સાથે ચર્ચા કરતા હતા. એ જ્યોતિષના પુસ્તકો વાંચતા. આ પુસ્તકોમાં મેઘ મહોદય, પ્રાચીન વર્ષા વિજ્ઞાન, વારાહી સંહિતા, બૃહદ સંહિતા તેમજ ખગોળને લગતા સૂર્ય ગણિત, ખગોળ ગણિત, ગ્રહણ ગણિત, કુંડળિયા, 60 સંવત્સરી કુંડળી, ચોમાસાના વર્તારાનો કોહિનૂર, દેશી વાયુચક્ર જેવા ઘણા પુસ્તકોનો તેઓએ અભ્યાસ કર્યો છે. પોતે જ પોતાના ગુરુ બની હવામાનને લગતી પહેલી જ આગાહી તેઓએ 1980ના વર્ષમાં કરેલી અને અક્ષરશ સાચી પડતા ઘણાનું ધ્યાન ખેંચાયેલું અને એમનો આત્મવિશ્વાસ વધતો ગયેલો. એ પછી તો વિવિધ વર્તમાન પત્રોમાં એમની આગાહીઓ પ્રકાશિત થવા લાગેલી. ગુજરાત સમાચાર, જન્મભૂમિ, મુંબઈ સમાચાર વગેરે પંચાંગોમાં પણ એમના લેખો પ્રસિદ્ધ થવા લાગ્યા. ઘણા સામયિકો પણ અંબાલાલની આગાહીઓની નોંધ લેવા માંડ્યા. GTPL, દૂરદર્શન, ન્યૂઝ 18, 24, VR લાઇવ, VTV જેવી ચેનલો પણ પ્રખ્યાત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ આ રીતના સમાચારો પ્રસારિત કરવા લાગી. એમની આ સિદ્ધિઓની કદરના ભાગરૂપે એમને ઘણા એવોર્ડ્સ પણ મળ્યા છે અને સન્માન પણ થયા છે. 2003માં એમને UNO તરફથી ઇન્ટરનેશનલ એવોર્ડ મળ્યો છે. તો નેશનલ એવોર્ડ ફોર એસ્ટ્રોલોજી, ઇન્ટરનેશનલ સિમ્પોસિયમ ઓન એસ્ટ્રોલોજીકલ સાયન્સીસ 2011, લોકસેવા ટ્રસ્ટ કર્મસદમાં વેસ્ટર્ન સીડ્સ દ્વારા સરદાર પટેલ એવોર્ડ, અખિલ ભારતીય જ્યોતિષ સંસ્થા સંઘ દ્વારા કોમોડિટી એવોર્ડ એનાયત થયેલ છે. ગાંધીનગર, મહેસાણા અને અમદાવાદ રોટરી ક્લબ દ્વારા એમનું વિશિષ્ટ સન્માન પણ કરવામાં આવેલ છે. ઊંઝા ઉમિયા મંદિર સંસ્થા તરફથી પણ એમનું સન્માન કરવામાં આવેલ છે.
વિદેશના કેટલાક વિદ્યાર્થીઓ એમની પાસે હવામાન વિશેની આગાહીઓના અભ્યાસ માટે આવેલા છે, પણ આપણે ત્યાંથી આવા અદ્ભુત અને ઉપયોગી જ્ઞાન મેળવવા માટે હજુ સુધી કોઈ વિદ્યાર્થીઓએ ઉત્સાહ દર્શાવેલ નથી. વિદેશના કેટલાક વિદ્યાર્થીઓ એમની પાસે હવામાન વિશેની આગાહીઓના અભ્યાસ માટે આવેલા છે, પણ આપણે ત્યાંથી આવા અદ્ભુત અને ઉપયોગી જ્ઞાન મેળવવા માટે હજુ સુધી કોઈ વિદ્યાર્થીઓએ ઉત્સાહ દર્શાવેલ નથી. ઔદ્યોગિક વિકાસ ગમે એટલો થાય તો પણ ખેતી વિના ચાલી શકે તેમ નથી, અને હવામાનની આગાહી તો સમગ્ર માનવજાતિ માટે આશીર્વાદરૂપ છે. સરકાર પણ એમના આ વર્તારા વિશે જાણવા ઉત્સુક રહે છે, ત્યારે એ જ સરકારે અંબાલાલ પટેલની ભૂકંપની આગાહી કરવા બદલ અટકાયત પણ કરેલી. એમની ભૂકંપ વિશેની આગાહીથી સરકાર દોડતી થઈ ગયેલી. એમની આગાહી સાચી પણ પડેલી, પણ વૈજ્ઞાનિક આધાર સિવાય આવી આગાહી થઈ ન શકે એમ કહીને એમની અટકાયત કરવામાં આવેલી હતી. પણ સચોટ આગાહીઓ કરતા અંબાલાલ પટેલ સમગ્ર ગુજરાત માટે ગૌરવ લઈ શકાય એવું વ્યક્તિત્વ ધરાવે છે.